નમસ્કાર. અંજાર બાર એસોસિએશનની વાર્ષિક ચૂંટણી આગામી તારીખ 19/12/2025ના રોજે યોજાનારી છે, જેમાં કેટલાક પદો માટે સમરસતાના વાતાવરણ તળે બિનહરીફ ઉમેદવારો જાહેર થયા છે, જેમાં ઉપપ્રમુખ પદે શ્રી પરાગભાઈ વરુ, મંત્રી પદે શ્રી હિમાંશુભાઈ પુરોહિત, મહિલા સહમંત્રી પદે શ્રી મમતાબેન ગેડિયા અને ખજાનચી પદે શ્રી ભરતભાઈ પ્રજાપતિ તેમજ લાઇબ્રેરિયન પદે શ્રી જખુભાઈ મહેશ્વરી બિનહરીફ જાહેર થયેલા છે. આ ઉપરાંત જે હોદ્દાઓ માટે દાવેદારી નોંધાવાયેલી છે અને ચૂંટણી થવાની છે તે પદોમાં પ્રમુખ પદ માટે હું યશ પોટા અને શ્રી નટુભા રાઠોડ દાવેદારી નોંધાવેલી છે. આ ઉપરાંત મહિલા ઉપપ્રમુખ પદ માટે શ્રી શાંતાબેન બારોટ અને શ્રી પૂજાબેન બારમેડા મેદાનમાં છે. આ ઉપરાંત સહમંત્રી પદ માટે શ્રી ચેતનભાઈ ગઢવી અને શ્રી દિનેશભાઈ બાંભણિયા કોન્ટેસ્ટ કરી રહ્યા છે. કારોબારી સભ્ય પદ જે 4 હોદ્દા છે એના માટે શ્રી વિકાસભાઈ મકવાણા, શ્રી જીજ્ઞાબેન વાઘેલા, શ્રી કાજલબેન પાંચાણી અને શ્રી જાફરભાઈ કેવર તથા શ્રી હાર્દિકભાઈ પ્રજાપતિએ દાવેદારી નોંધાવી છે. જનરલ ઇલેક્શન્સ કરતા બારના ઇલેક્શન્સમાં કોમવાદ કે જ્ઞાતિવાદ કે બીજા કોઈ પણ મુદ્દા કરતા હંમેશા એ પ્રશ્ન પ્રાધાન્ય પામ્યો છે કે બારને જે તે તબક્કે કયો વ્યક્તિ સક્ષમ નેતૃત્વ પૂરું પાડી શકશે, બારના પ્રશ્નો માટે રજૂઆત કરી શકશે અને બાર તથા કોર્ટ અને આ ઉપરાંતના ફોરમ્સ, જુદી જુદી કચેરીઓ એની સાથે સારો તાલમેલ રાખી અને બારનું પ્રતિનિધિત્વ કરી શકશે. અને આના માટે જે જુદી જુદી જવાબદારીઓ હોઈ શકે છે તે જવાબદારીઓ નિભાવવા માટેની પસંદગી સમાજના બુદ્ધિજીવી વર્ગો પૈકીનો એક બુદ્ધિજીવી વર્ગ એટલે કે વકીલશ્રીઓ મતદાર બનીને ડિસાઈડ કરે છે. તો આવી એક કોમ્પિટિશન કોન્ટેસ્ટ ઇલેક્શન 19/12/2025ના થવાની છે. આભાર.